નમસ્કાર દર્શક મિત્રો, હોટ ટોપિકમાં આપ સૌનું સ્વાગત છે. આપની સાથે હું છું શિવમ. દર્શક મિત્રો, હોટ ટોપિકમાં આજે વાત કરીશું સોનું, ચાંદી અને સાથે જ ડોલરની સામે રૂપિયો કે જે સતત તેનું ધોવાણ થઈ રહ્યું છે અને તેની આપણે વાત કરીશું. અત્યારે રૂપિયો વાત કરીએ તો 90.56 રૂપિયો કે જેની સપાટી જે પ્રકારે તળિયે પહોંચી ગયું છે અને સૌથી આપણે વાત કરીએ તો અત્યાર સુધીનો રેકોર્ડ બ્રેક આ જે રૂપિયાનો ભાવ છે તે અત્યાર સુધી જોવા મળી રહ્યો છે. કયા કયા ખાસ કારણો છે તેના અને તેની અસરો શું જોવા મળી શકે છે, આગામી સમયમાં કેવા આયોજનો કરવા પડશે જેથી રૂપિયો મજબૂત થઈ શકે, આની આપણે વાત કરીશું. તેની સાથે સોનું અને ચાંદીની વાત કરીએ તો તે પણ ક્યાંક ને ક્યાંક રેકોર્ડ બ્રેક સપાટીએ અત્યારે પહોંચ્યું છે. ચાંદી 2 લાખની સપાટી કે જે ઐતિહાસિક સપાટી પર પહોંચી ગયું છે. આજે છેલ્લા 9 થી 10 મહિનાની વાત કરીએ તો તેમાં જ ચાંદીમાં 1 લાખ રૂપિયાનો વધારો થયો છે. એટલે વિચારી શકીએ છીએ કે કેવા પ્રકારની તેજી ચાંદીમાં અત્યારે જોવા મળી રહી છે. સાથે સોનાની વાત કરીએ તો 1.37 લાખની સપાટી, એ પણ ઐતિહાસિક સપાટીએ એણે પણ સોનાએ પણ ખાસ કરીને તેની સાથે સાથે ઇતિહાસ રચ્યો છે. ત્યારે ખાસ એ જ કારણો જાણીશું આપણે કે કયા કયા કારણો ખાસ કરીને જવાબદાર છે આ જે મોંઘવારી માટે અને તેની સાથે કેવા કેવા આયોજનો ખાસ કરીને ભવિષ્યમાં જો કરવા પડશે અને ચાંદીને લઈને શું ભવિષ્ય છે, આનો ભાવ ઘટી શકે છે કે પછી હજી પણ ચાંદી વધુ ને વધુ મોંઘું થઈ શકે છે. કેમ ચાંદીમાં આ પ્રકારની તેજી છે તે અત્યારે જોવા મળી રહી છે. માત્ર 10 મહિનામાં 1 લાખ કરતાં વધારેનો ભાવ વધવો એ ક્યાંક ને ક્યાંક ઇતિહાસ સર્જી શકે તેવું પ્રકારને કહી શકાય છે. તો જે પ્રકારે આપણે વાત કરીએ અત્યારે સોનું, ચાંદી અને સાથે જ રૂપિયાના પણ ઘણા બધા કારણો છે કે જે તેમાં જે આટલી બધી જે ગિરાવટ ક્યાંક ને ક્યાંક આવી છે તેને જે લઈને પણ આપણે આજે વાત કરવાના છીએ કે તેની પણ શું અસરો ખાસ કરીને જોવા મળી શકે છે. ખાસ કરીને સામાન્ય પબ્લિકની આપણે વાત કરીએ તો તેમને કેવી અસર રૂપિયો જે કરતાં ખાસ કરીને જોવા મળી શકે છે, શું મોંઘું થશે ખાસ કરીને આપણે વાત કરીએ તે તમામ બાબત પર આપણે ચર્ચા કરીશું. મારી સાથે 2 મહેમાન જોડાઈ ગયા છે અને તેમની સાથે આપણે ચર્ચાની શરૂઆત કરીએ. સૌથી પહેલાં છે મારી સાથે ભગીરથભાઈ પરસાણા જોડાયા છે, શેર માર્કેટ એક્સપર્ટ છે. સ્વાગત છે ભગીરથભાઈ આપનું. અને તેમની સાથે છે મહેન્દ્રભાઈ ત્રિવેદી, આર્થિક વિશ્લેષક આપણી સાથે જોડાયા છે. બંનેનું સ્વાગત છે નિર્માણ ન્યૂઝમાં. ભગીરથભાઈ, સૌથી પહેલાં આપનાથી શરૂઆત કરીએ. જે પ્રકારે રૂપિયો 90.56ની સપાટી અત્યારે પહોંચી ગયો છે, કેટલી ચિંતાજનક બાબત આ કહી શકાય છે અને સમય જતાં કેવા કેવા બદલાવ ખાસ કરીને આવ્યા છે, શું કામ થયા છે રૂપિયાને મજબૂત કરવાની વાતો કે જે થઈ હતી પરંતુ અત્યારે ક્યાંક એની વિરુદ્ધ દિશામાં અત્યારે રૂપિયો જે નીચે જઈ રહ્યો છે, સતત તળિયે કે જે જઈ રહ્યો છે, શું આપની પ્રતિક્રિયા રહેશે, કેટલું ચિંતાજનક બાબત છે? રૂપિયાનું તો જે આપણે ટેરિફનું જે છે ટ્રમ્પ સાહેબની એને લીધે આપણું એક્સપોર્ટ થોડુંક ઓછું થયું છે. એટલે આરબીઆઈ પણ આમાં હસ્તક્ષેપ અત્યારે કરવા માંગતી નથી, જેથી એક્સપોર્ટરોને થોડોક ફાયદો થાય. રૂપિયો વધારે ઊંચો હોય, નીચો પડ્યો હોય અને ડોલર થોડોક ઊંચો થાય તો એક્સપોર્ટરોને થોડોક બેનિફિટ, અને એની માટે આરબીઆઈ પણ અત્યારે હસ્તક્ષેપ નહીં કરે અને ગવર્મેન્ટની પણ એટલી પેલું છે કે એક્સપોર્ટરોને થોડોક બેનિફિટ રહે આ બાબતે. અને આમાં પણ જે વધારો એ કરે છે કે ગોલ્ડ બી આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ અને અત્યારે ગોલ્ડનો રેટ બી વધારે છે અને એ ઇમ્પોર્ટને લીધે પણ રૂપિયો અત્યારે નબળો પડતો જાય છે. આપણો ઇમ્પોર્ટ આપણું વધી રહ્યું છે દરેક બાબતે. એટલા માટે અને સામે એક્સપોર્ટ જે ટ્રમ્પની જે નીતિઓ છે અત્યારે હાલ અમેરિકાની કે ભાઈ ટેરિફ લગાયા છે અને આગળ કોઈ પણ વસ્તુની અનિશ્ચિતતાઓ બહુ છે અત્યારે હાલ. એટલે સોનું એક બાજુ વધી રહ્યું છે અનિશ્ચિતતાઓને કારણે કે યુદ્ધ ને એ બધું થઈ રહ્યું છે, તો કયા દેશની કરન્સી કેટલી વીક પડશે કે શું છે એ કોઈને ખબર નથી. એટલે મોટા ભાગે બધા જે કરન્સીમાં હોલ્ડ કરવાની હોય જે ગવર્મેન્ટો, એ મોટા ભાગે અત્યારે હવે ગોલ્ડ અને સિલ્વર તરફ વળે. અને સિલ્વરમાં તો શું છે કે મેન્યુફેક્ચરિંગ માં જ અત્યારે ડિમાન્ડ વધી રહી છે. એટલા માટે જે ઇલેક્ટ્રિક વ્હીકલો છે, સોલર પેનલો છે, એમાં અત્યારે સિલ્વરની માંગ વધતી જ જાય છે દિવસે ને દિવસે. અને સામે એટલી સપ્લાય છે નહીં અને ડિમાન્ડ સપ્લાયના ગેપને લીધે આ બધી વસ્તુઓ નો ઇન્ફ્લેશનનું એ બધું વધી રહ્યું છે. કારણો આપણે ખાસ કરીને વિગતવાર ચર્ચા કરીશું અને એને કઈ કઈ અસરો ખાસ કરીને જોવા મળી શકે છે તેની પણ વાત કરીશું. માર્કેટમાં કેવો બદલાવ, સોના ચાંદીનો ભાવ જે પ્રકારે વધી રહ્યો છે. મહેન્દ્રભાઈ, જે પ્રકારની અત્યારે બદલાવ જોવા મળી રહ્યો છે આર્થિક રીતે આપણે ખાસ કરીને વાત કરીએ, સામાન્ય પબ્લિકની પણ આપણે વાત કરીએ, સોનું ચાંદી જે પ્રકારે વધી રહ્યા છે તેની અસરો આપણે વાત કરીશું, પરંતુ તેની પહેલાં કારણો આપણે કયા કયા લાગી રહ્યા છે? સૌપ્રથમ તો દર્શકોને વંદન અને તમને ફરીથી અભિનંદન. કારણ કે આ સમાચાર દરેક ન્યૂઝપેપરમાં અને તમે જુઓ તો
લોકો પણ એકદમ વિચારતા થઈ ગયા છે કે ભાઈ આ અર્થતંત્ર અને ભાવ વધારો ખાસ કરીને ચાંદી અને સોનામાં જે રીતે એ જમ્પ થાય છે એનીથી લોકોને આઘાત અવશ્ય લાગે છે. પણ આર્થિક પરિભાષામાં વાત કરીએ તો સોના અને ચાંદીમાં 9 મહિનામાં જે ભાવ વધારો થયો છે એ રેકોર્ડ બ્રેક છે. અને અત્યારે છે આ ભાવના કારણે થઈને પણ એની માંગ નથી, એટલે એ જે જ્વેલરી માર્કેટમાં પણ એ વેપારીઓ ખરીદી કરતા નથી. સમાચાર એવા છે કે જે ચાંદી છે એ રેર અર્થના મેટલ્સમાં આવે છે. રેર અર્થ મેટલ્સની શોર્ટેજ છે, વિશ્વ લેવલે શોર્ટેજ છે, અને જેના માટે દરેક દેશો પણ પોતાની રીતે સ્ટ્રેટેજી ગોઠવે છે. તો એ રીતે જોતા અમેરિકામાં ફેડરલ રિઝર્વના જે વ્યાજના દર વધ્યા, અને ભગીરથભાઈએ વાત કરી એ પ્રમાણે કે ચાંદીનો ઉપયોગ છે ને આવનારા દિવસોમાં ને અત્યારે પણ જે ઇલેક્ટ્રિકલ વ્હીકલ છે ઈવી એની અંદર થવાનો છે, એના માટે સંગ્રહ થઈ રહ્યો છે. અને આ સિવાયના પણ એના અન્ય ઉપયોગો છે. એટલે કે ચાંદી અને સોનામાં વપરાશકાર જે સોનું પહેરે છે, જે આપણે પરંપરાગત રાખીએ છીએ, એની સાથે કોઈ નિસ્બત નથી. વૈશ્વિક લેવલે જે દબાણો ઉભા થયા છે, રૂપિયો નબળો પડ્યો છે, એને કારણે એની અસરો જોવા મળે છે. ખાસ કરીને તમે જુઓ કે આપણે ભાઈએ વાત કરી પ્રમાણે આપણી નિકાસો વધવી જોઈએ. નિકાસો વધે ને ડોલરમાં કમાણી થાય ને તો જ આપણે બધું બેલેન્સ કરી શકીએ. આપણે આત્મનિર્ભરની વાતો કરતા કરતા ઇમ્પોર્ટ વધારે જઈશું તો બનશે એવું કે આપણી પાસે જે છે એમાં ઘસારો વધશે અને રૂપિયો વધારે નબળો પડશે. એટલે કે રિઝર્વ બેંક અને સેન્ટ્રલ ગવર્મેન્ટે કરવાની જરૂર એ છે કે રૂપિયાને ડોલર સામે મજબૂત બનાવવો હોય તો શું થઈ શકે કે આપણી નિકાસો જે કોર પ્રોડક્ટની છે અન્ય દેશોમાં મોકલવી પડે, વધારવી પડે. ખાસ કરીને ટ્રમ્પના ટેરિફ વોર પછી આપણે એ તપાસ કરીએ છીએ એનો પ્રયત્ન કરીએ છીએ કે આપણી પ્રોડક્ટ બીજા દેશોમાં જાય અને આપણી નિકાસ વધે. પહેલી વાત છે નિકાસકારોને પ્રોત્સાહન મળવું જોઈએ, નિકાસો વધવી જોઈએ, નંબર 1. નંબર 2, આપણી આયાતો જે વધી રહી છે અને જેને આપણે રોકી શકતા હોઈએ અથવા ઘર આંગણે ઉત્પાદન વધારીને કે બીજી રીતે એની પર અંકુશ રાખવો પડે. અધરવાઇઝ એવું બનશે કે રૂપિયો છે ને 90 ને પાર થયો છે પણ 100 ને પાર થતા વાર નહીં લાગે. એટલે કેમ કે આની અંદર ચોક્કસ પ્રકારનું પ્લાનિંગ એ રીતે થવું જોઈએ. આ ભાવ વધારો છે એમાં કઈ મિનિમમ સપોર્ટ પ્રાઇસ કે ઘર આંગણાની ડિમાન્ડ અને સપ્લાય એવું કશું નથી. કારણ એ છે કે આ તો બધી હેવી મેટલ્સ છે અને એના ભાવ છે એની અંદર હેઝિંગ પણ હોય છે, વિદેશી બેંકોના વ્યાજદરની અસર થાય છે, અને એ સિવાયના અન્ય કારણો એવા છે કે જેના ઔદ્યોગિક ઉત્પાદનમાં જેનો સ્ટોર કરી રાખવો પડે અને જેનો ઉપયોગ એવા હેતુ માટે થતો હોય એમાં ચાંદી અને ગોલ્ડ એ બંને આવી જાય છે. અને એને કારણે અત્યારે ખાસ પગલાં લેવાની જરૂર લાગે છે. ચોક્કસથી એ પગલાં લેવાની જરૂર છે. અને અન્ય કારણની જે પ્રકારે વાત કરી એની પહેલાં પણ ભગીરથભાઈ વાત કરી, પરંતુ ભગીરથભાઈ ભારત અમેરિકાના સંબંધોની વાત કરીએ, વેપાર કરાર કે જેમાં અનિશ્ચિતતા અત્યારે હાલ કે જે પ્રકારે દેખાઈ રહી છે તે કેટલું અસરકારક છે આમાં જે રૂપિયો નબળો પડવામાં, તેની સાથે જે વિદેશી જે રોકાણકારો છે તે પણ ક્યાંક ને ક્યાંક સતત વેચવાલી કરી રહ્યા છે, તે જે પ્રકારે વેચાણ કરી રહ્યા છે સતત એફપીઆઈનું, તે કેટલી બાબતો આમાં મહત્વપૂર્ણ ભાગીદારી કે જે ભજવે છે રૂપિયો નબળો થવા પાછળ? આમ જોવા જઈએ ને તો ટેરિફ ડીલ જે લંબાઈ રહી છે એના કારણે ઘણી, હવે તો એવું કહે છે કે માર્ચ સુધી કદાચ આ લંબાશે, 50% ટેરિફ રહે, બરોબર. તો આપણું ઘણું ત્યાં નિકાસ, યુએસએ છે ને સૌથી વધારે કન્ઝ્યુમિંગ કરે છે કોઈ પણ વસ્તુને, ધનાઢ્ય દેશ છે. ભલે ત્યાં 35 કરોડની આપણે 35 થી 40 કરોડની વસ્તી હતી, પણ તો પણ એ લોકો આખા વર્લ્ડનું મોટા ભાગનું એ કન્ઝમ્પશન કન્ટ્રી છે, બરાબર. એમનું ઘણી વસ્તુઓ એક્સપોર્ટ થાય, જેમ કે આ જે મોંઘી વસ્તુ ઇન્ટરનેટ છે, ગૂગલ છે, એ બધું એક્સપોર્ટ કરીને એ લોકો એનું બંધ કરે છે. પણ વસ્તુ એ છે કે આપણે સૌથી વધારે ખરીદદાર દેશ હોય આખા વર્લ્ડમાં તો યુએસએ છે, અને યુએસએ ની જે ટેરિફ છે અને આપણું સૌથી વધારે નિકાસ પણ આપણે યુએસએ માં કરી રહ્યા છે. કોઈ પણ કન્ટ્રીમાં જે યુએસમાં આપણે નિકાસ કરી રહ્યા છે એની પર 50% ટેરિફ, એટલે આપણો કોઈ વસ્તુ 100 રૂપિયાનો જતો હોય તો એની પર 50% એટલે ત્યાં 150 રૂપિયાનો પડે. એટલે એ સિમ્પલ વસ્તુ છે કે 150 રૂપિયાની ધારો કે કોઈ વસ્તુ 50% ટેરિફ લાગ્યા પછી ત્યાં પડે છે, તો એ લોકો બીજી કન્ટ્રીમાંથી આવતી વસ્તુઓ
સરળતાથી રહે છે. ને એમનું અમેરિકાનું એવું કેવું છે કે ભાઈ તમે જે વસ્તુ અમારી ઇમ્પોર્ટ પણ સાથે એટલી કરો, તો હવે એ બેલેન્સ કરવું અને આ બધું કરવું એ કંપની એમના દેશ માટેની વસ્તુ બરોબર છે, પણ જે બીજા દેશો છે એમને ઘણી આ બધી મુસીબતો થાય છે. અને અત્યારે હાલ જે સોનાનો અને ચાંદીનો રેટ વધ્યો છે, આમ જોવા જઈએ ને તો ચાંદી 2011 કે 12 75,000 પહોંચી, ત્યારે ડોલરનો ભાવ 50,000 રૂપિયા હતો, 50 રૂપિયા હતો, સોરી 50 રૂપિયાથી પણ નીચે હશે ડોલરનો ભાવ. અત્યારે ડોલરનો ભાવ 90 રૂપિયા છે અને 2 લાખ લાગે છે. આમ જોવા જાવ ને તો બહુ મોટા ભાગે બહુ ડિફરન્સ નથી પડ્યો. ડોલરના હિસાબે આપણને ભાવ વધારો લાગી ગયો વધારે પડે, કારણ કે ડોલર બી વધ્યો છે અને ઇન્ટરનેશનલ માર્કેટમાં જે ચાંદીનો ભાવ હતો એ બી 30% વધ્યો છે, જ્યારે ડોલર આપણો 100% વધ્યો છે. 50 રૂપિયાથી અત્યારે 90 રૂપિયા જેવો આવ્યો, એટલે એ ઓલમોસ્ટ 80% વધ્યો છે. અને પેલું એટલે આપણને એ વધારે લાગે છે કે ભાઈ આ ચાંદી એટલી બધી બહુ વધી ગઈ છે. પણ ઇન્ટરનેશનલ લેવલે જ્યાં યુદ્ધ થઈ રહ્યા છે કે આ બધાના લેવલે ઇન્ટરનેશનલ જે ઇન્વેસ્ટર હોય એની માટે ચાંદી તો અત્યારે 20% જ વધી અને ગોલ્ડ બી એટલું જ વધ્યું છે. એટલું બધું નથી વધી ગયું કે એમાં આપણે એમ કહેવા મળીએ કે ભાઈ આ એટલું ઇન્ટરનેશનલ લેવલની વાત કરું છું, ડોલરના હિસાબની વાત કરું છું, તો ત્યાં એ અનિશ્ચિતતાઓ જે પણ દેશોમાં હોય છે ત્યારે આ લોકો ગોલ્ડમાં ઇન્વેસ્ટમેન્ટ કરે છે. અને એ કારણ કે એનું રીઝન એ છે કે કોઈ પણ કન્ટ્રીમાં કઈ કરન્સીનું ડેપ્રિસિએશન પેલું થઈ જશે એ ખબર નથી હોતી યુદ્ધમાં. કે ધારો કે અત્યારે યુક્રેનની કરન્સી કોઈ પકડવા નહીં તૈયાર હોય, રશિયા ઉપર કોઈ મોટો દેશ ચડી બેસે કે કઈ મોટું વોર થઈ જાય તો રશિયન, જયારે યુક્રેન જોડે રશિયાની વોર થઈ હતી ત્યારે રશિયાની કરન્સી તૂટી હશે, એ બધાને ખબર હશે કે કેટલી તૂટેલી, બરોબર 15% જેવી લગભગ તૂટેલી હતી એ કરન્સી એક જ દિવસમાં. એટલે આ જયારે વોર થતા હોય છે ત્યારે અનિશ્ચિતતાનો માહોલ હોય છે ને ત્યારે લોકો કોમોડિટીમાં ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે. અને કોમોડિટીમાં સૌથી સારું સેફ ઇન્વેસ્ટમેન્ટ સિલ્વર અને ચાંદી છે, સિલ્વર અને ગોલ્ડ છે, એટલે એમાં કરે છે. એક મારે ગોલ્ડની વાત એ કેવી છે, ગોલ્ડનો ભાવ જ્વેલર્સ જે કરે છે એની એક વાત કરવા માંગુ છું હું કે ગોલ્ડમાં મેકિંગ ચાર્જ લાગે છે જ્વેલર્સ પર, બરોબર છે, એ પેલા ટકાવારીમાં હોય છે ગોલ્ડનો. જયારે આજે 35,000 રૂપિયા મેકિંગ 35,000 રૂપિયા ગોલ્ડ હતું 5 વર્ષ પહેલા, ત્યારે મેકિંગ ચાર્જ બી 14% અત્યારે લે છે, એ ત્યારે 14% હતું મેકિંગ ચાર્જ, બરોબર. અને હાલ બી જે 35,000 થી વધીને અત્યારે 1,35,000 થયું છે, તો પણ ગોલ્ડ જ્વેલર્સો 14% લે છે. તો જે જ્વેલરી બનાવવાનો ખર્ચો છે એ બી ટકાવારીમાં હોય છે, પણ 3% હોય છે. પણ એનો બાકીના જે 10 થી 12% લે છે એમનું રિયલ એસ્ટેટ, એમનો સ્ટાફનો જે ખર્ચો છે એ બધો કાઢવા માટે, પણ એ એટલો બધો વધ્યો નથી. તેમ છતાં જ્વેલર્સ લોકો અત્યારે હાલ ટકાવારીમાં આ રીતે લે છે અને એ ઘણો મોટો ડિફરન્સ થાય છે. અને એનું જે ડિમાન્ડ સપ્લાય ઘટી છે અથવા સપ્લાય ઘટી છે એની સામે એડજસ્ટમેન્ટ કરે છે. પણ આ હકીકતમાં ગવર્મેન્ટે ધ્યાન આપવું પડે કે મેકિંગ ચાર્જ જે જ્વેલર્સ લે છે એ સોનાનું જેટલું ઘડામણ હોય છે એ મજૂરી એન્ડ મજૂર જે કામ કરે છે એને નથી મળતું. એ 14% જે ગાળો મોટો થઈ ગયો છે, 14% મેકિંગ ચાર્જ અત્યારે 7% મિનિમમ છે અને 14 થી 27-28% લગીને મેકિંગ ચાર્જ પહોંચે છે. પણ એ ઘડવાનો ચાર્જ ને એની સાથે આ ગોલ્ડનો ભાવ વધતો જ જાય. આ વસ્તુ એક ગવર્મેન્ટે આની ઉપર નિયંત્રણ લાવવા જેવું છે. રેરા અને એ બધું જેમ આવ્યું છે એમ જ્વેલરી ઇન્ડસ્ટ્રી માટે પણ મેકિંગ ચાર્જ ઉપર બેફામ લૂંટ ચાલી રહી છે અત્યારે, મને એવું લાગે છે. કારણ કે જે મેકિંગ ચાર્જ 35,000 ઉપર જે ઘરેણું ઘડાતું હતું એની ઉપર 7% હોય અથવા 14% હોય, 20% ગણો તો 7,000 રૂપિયા થાય. એ જ દાગીનો હાલ 28,000 નો થોડો બનવાનો છે. એનું રેટ જે મેકિંગ ચાર્જ લાગવો જોઈએ એ વ્યવસ્થિત હોવો જોઈએ. તો લોકો જે સામાન્ય જનતા છે જેને અત્યારે લગ્ન પ્રસંગ કે આ ટાઈમે ઘણા લોકોને તકલીફ થઈ ગઈ છે કે ભાઈ એટલું ગોલ્ડ વધવાથી હું કઈ રીતે મેરેજ કે આગળ આવતા હોય તો શું કરવાનું, જે સામાન્ય માણસો હોય છે એની માટે, બરોબર. એટલે એની માટે આ કંઈક કરવા જેવું છે. કારણ કે આપણા દેશમાં એક આ ગોલ્ડ છે એ એક ટ્રેડિશનલ વસ્તુ છે કે લગ્નમાં એમાં આપવું ને એ બધું ફરજિયાત જેવું થઈ ગયેલું છે. એટલે આ વસ્તુઓ ઘણી બધી મેટર કરે છે અને આ ગવર્મેન્ટ વિચારવું બી જોઈએ મેકિંગ ચાર્જ માટે ને આ બધું જોવું જોઈએ એવું મારું માનવું છે. ચોક્કસથી મહેન્દ્રભાઈ, એ જ બાબત આપની સાથે, કારણ કે જે પ્રકારનો વધારો સોનામાં એક જ વર્ષમાં 54,000 કરતાં પણ વધારો, ચાંદીમાં 1,06,000 જેટલો વધારો, આ આંકડા છે ફેબ્રુઆરી પછીના. એટલે આટલા જ મહિનાઓમાં આટલો બધો એકસાથે વધારો, અને તેમાં જે પ્રકારે હમણાં ભગીરથભાઈએ જણાવ્યું તે કારણો કેટલા ભાગ ભજવે છે તેના મુદ્દે ખાસ શું એક્શન કે જે લેવા પડે? હવે પ્રશ્ન એવો છે કે હંમેશના માટે વર્ષોથી
જેને બહુ વેલ્યુડ મેટલ કહેવાય ને, કે જેની અંદર તમે રોકાણ કરો તો એમાંથી કોઈ દિવસ લોસ ન જાય, અને એની અંદર તમારે સ્ટોર કરીને રાખો તો એ કરન્સી કરતા કે બીજી બચતો કરતા કે બીજા રોકાણો કરતા વધારે સેફ હોય એવું બધા લોકો માને છે. નંબર 2, ગવર્મેન્ટની પોલિસી હોય છે, ગવર્મેન્ટ ખુદ પણ એના આ કોમોડિટીનું વેચાણ કરે છે અથવા તો ખરીદે છે. વપરાશકારની વાત કરીએ તો સાહેબે વાત કરી એ વાત બરાબર છે, પણ પરંપરાગત રીતે દાગીના સોના લગ્ન વખતે આપવા, એને કારણે અત્યારના ભાવવધારો જોતા લોકોની એટલી બધી ખરાબ હાલત છે કે એક દીકરીના કે દીકરાના લગ્ન આવે તો આખી જિંદગીની બધી કમાણી એમાં નાખી દે તો પણ એ પ્રસંગ પૂરો ન થાય. તો એવા સંજોગોમાં સામાન્ય માણસો ખાલી સાક્ષી બનીને બધું જોયા કરે છે, એના હાથમાં કશું નથી, એના હાથમાં કોઈ વસ્તુ નથી. ઇકોનોમીની અંદર જે ફેરફાર આવે છે, વૈશ્વિક જે યુદ્ધો થાય છે, ટેરિફ વોર ચાલે છે. હમણાં ગઈકાલના પેપરમાં હતું કે મેક્સિકોએ 50% ટેરિફ જાહેર કર્યો. તો એનો મતલબ છે કે અલગ અલગ દેશો પોતપોતાની રીતે સાવધાની રાખે છે અને એની કમાણી કેમ વધે અથવા તો એની ઇકોનોમીને કેમ મજબૂત બનાવે એ દિશામાં વિચારે છે. અને આપણે ભારતની અંદર શું બની રહ્યું છે, આપણી નીતિ ઉમદા છે, આપણી રિઝર્વ બેંક જાગૃત છે, આપણી પોલિસીઓ સારી છે, તેમ છતાં આપણે અમુક વસ્તુમાં એમ માનવું જોઈએ કે હજી ધ્યાન આપવાની જરૂર છે. એનું કારણ એ છે કે આપણી એક્સપોર્ટો સતત વધવી જોઈએ, ઇમ્પોર્ટ સતત ઘટવી જોઈએ. નંબર 3 કે જે વસ્તુનું ઉત્પાદન આપણા દેશમાં થતું નથી અને આપણે આયાત કરીએ છીએ એની પર ફોકસ કરીને આપણે એનું ઉત્પાદન કરવું જોઈએ. આ એક પ્રોપર સ્ટ્રેટેજી એના માટે મને લાગે છે. તો આગળની વાત કરું તો સોના ચાંદીની અંદર રોકાણ આજની તારીખે કોણ કરે છે, કોણ એ મને તમે કહો. જેને સટ્ટાકીય લાભ લેવો છે, જેની પાસે બ્લેકના પૈસા છે, જેની પાસે એક્સ્ટ્રા ઇન્કમ છે, એવા લોકો જ એમાં રોકાણ કરી શકે. બાકી તો કોઈ અત્યારે જરૂર હોય તો 10 તોલા 10 ગ્રામ સોનું લેવું હોય ને તો પણ એ વિચાર કરે ઘણી વાર કે કઈ રીતે હું આ 10 તોલા કે 5 તોલા લઈ શકીશ. આવી હાલત છે કે લોકો પાસે કોઈ ઓપ્શન છે નહીં. જે કંઈ કરશે એ સરકાર કરશે, સરકારનું તંત્ર કરશે ને આરબીઆઈ કરશે. એને ટાઈમલી એક્શન લેવાની જરૂર છે. હવે પછી અત્યારે એવું છે પેપરમાં કે ભાઈ ચાંદીના એટલા બધા ભાવ વધી ગયા છે તો સોનામાં જે હોલમાર્ક છે એવી જ પ્રકારની એરેન્જમેન્ટ 1 એપ્રિલ 2026 થી ચાંદીમાં પણ કરવાની યોજના જાહેર થઈ છે રિઝર્વ બેંક દ્વારા, અને ચાંદીની સામે પણ બેંક ધિરાણ કરી શકે એવું પ્રોવિઝન કરવામાં આવ્યું છે, એવી એક જોગવાઈ ઉભી કરી છે. પણ એનીથી બહુ મતલબ નથી. આપણે એવું જોવું જોઈએ કે રિઝનેબલ ભાવનું લેવલ રહે તો લોકો એના વ્યવહાર સાચવી શકશે. અધરવાઇઝ સોના અને ચાંદી છે રોજિંદા જીવનમાંથી લોકોના લિસ્ટમાંથી ધીમે ધીમે એબોલિશ થઈ જશે. તેની સાથે જે ચાંદીની વાત કરી તો હવે અત્યારે દર્શક મિત્રો ચાંદી માત્ર ને માત્ર રોકાણનું એક જે સાધન નથી બની રહ્યું, પરંતુ તેની સાથે મોટી મોટી કંપનીઓ છે તેમની પ્રોડક્ટ માટે પણ કંઈક આવશ્યક એક વસ્તુ જે બની ગઈ છે ચાંદી, અને તેના કારણે પણ જે માગ એક તરફ ચાંદીની વધી છે તેથી પણ અસર જોવામાં આવી શકે છે ભૈરતભાઈ. અને તેની સાથે જે અમેરિકા પર જે પ્રકારે ટેરિફનો ડર ક્યાંક ક્યાંક છે અને તેને કારણે અમેરિકન કંપનીઓ ચાંદીનો વધારે પ્રમાણમાં સ્ટોક કરી રહી છે, તેના કારણે વૈશ્વિક માર્કેટમાં ચાંદીમાં ક્યાંક કમી આવી છે સ્ટોકમાં. એ બાબત કેટલી આમાં અસરકારક નીવડી શકે છે ભગીરથભાઈ? આમાં વાત ચાંદીની જે સિલ્વરની તમે કરો છો એ સૌથી વધારે સોલર પેનલમાં અને એમાં પણ વપરાય છે, ઇલેક્ટ્રિક કમ્પોનેન્ટમાં વપરાય છે. પણ હાલ જે વસ્તુ થઈ રહી છે કે ભાઈ મોબાઈલમાં પણ તમે જોશો તો ચાંદી ને અમુક વસ્તુ ઇલેક્ટ્રોનિક્સના કોઈ પણ વસ્તુ હોય એમાં ચાંદીનો વપરાશ થઈ રહી. ચાંદીમાં આ અને ગોલ્ડ આ બંને વસ્તુ જેમ સાહેબે કીધું કે જ્યારે યુદ્ધ જે તકલીફ થાય છે આવી અને આપણું આ આખું દેશમાં જે સોના ચાંદીનું આપણે ટ્રેડિશનલ છે આપણા દેશમાં. બીજા દરેક દેશમાં એવું નથી કે ચાંદી કે સોનું એટલું બધું, પણ આપણે અહીંયા એક વ્યવહાર બની ગયો છે સોના ચાંદી. અને આ જ રીતે યુએસમાં ને એમાં આપણે તો અહીંયા છે જ એ પરંપરા, પણ યુએસમાં ને એમાં હવે ઇન્ડસ્ટ્રીમાં યુઝ થવા મળ્યું છે. અને એ પહેલા થતું હતું પણ એનાથી હવે વધવા મળ્યું છે અને સામે સપ્લાય એટલી નથી. જે થતું હતું એનાથી ડિમાન્ડ સપ્લાયનો ગેપ આ વધી ગયો છે. એ એક કારણ મોટું છે કે ડિમાન્ડ અને સામે સપ્લાય એટલી ઓછી છે.
હવે આનું એક જેમ જેમ ભાવ વધશે પછી કોઈક ઓપ્શન આવશે ચાંદીની જગ્યાએ બીજું કોઈ મેટલ વાપરશે, કોઈ બીજી એક વસ્તુ આવશે કે જેમ કે આપણે પેટ્રોલના ભાવ વધે છે તો આપણે ઇલેક્ટ્રિક વ્હીકલ ઉપર જવા માંગીએ છીએ, તેમ કોઈ પણ એક ચાંદી કે એની કોઈક લિમિટ થશે કે ભાઈ આ વસ્તુ પોસાતી નથી, ત્યારે એક બીજું એક સાધન આવશે. જેમ કે અત્યારે ગોલ્ડ સિલ્વર તો છે જ, બરાબર. હવે ઘણા લોકો પ્લેટિનમના ઘરેણા પણ લેવા માંડ્યા છે, પ્લેટિનમ બી લે છે. નિષ્ક્રિય ધાતુ હોય કે નિષ્ક્રિય ધાતુ, આ ચાંદી અને સિલ્વર, સોનું એ વધારે નિષ્ક્રિય ધાતુ છે, એટલે આપણે શું એના ઘરેણા તરીકે, આભૂષણ તરીકે એટલા માટે યુઝ કરીએ છીએ કે સૌથી વધારે નિષ્ક્રિય ધાતુ છે, એટલે આપણા શરીર જોડે કોઈ રિએક્શન ના થાય અને લાંબા ટાઈમે એની ઉપર અસર બી નથી થતી. એટલા માટે આ એક રેર વસ્તુ મળે છે. એટલે આવી જ વસ્તુ એક પ્લેટિનમ છે. આવી બધી એક અમુક ઘરેણાઓમાં ઘણા લોકો પ્લેટિનમના બી હવે ઘરેણા બનાવે છે. એટલે આ વસ્તુ આગળ વધતી જશે ધીરે ધીરે, અને ઓપ્શન બધા મળશે. એવું નથી કે આ વસ્તુ, પણ હવે આપણે પણ જોવું જોઈએ કે ભાઈ આપણે જે ડિમાન્ડ અત્યારે કંપનીઓ છે અમુક આપણા દેશમાં પણ ચાંદીનું છે, એવું નથી કે નથી કે નીકળે છે ચાંદી, પણ વસ્તુ કેવી છે કે એની જે વપરાશ છે એની કરતા વધી ગઈ, ડિમાન્ડ સામે બહુ વધારે છે અને સપ્લાય ઓછો થઈ ગયો છે. અને એમાં ખાલી 20-30% ફરક પડે ને તો પણ એટલો મોટો રાઈઝ આવતો હોય. 20% ડિમાન્ડ 20-30% મિસમેચ થાય ને ત્યારે આવું થતું હોય છે. અને આપણા દેશમાં કેવું છે, એક એગ્રીકલ્ચર માટે બી નીતિ, એક આપણા દેશમાં એક્સપોર્ટની નીતિ એક એવી છે કે મારે એક એવું છે અત્યારે હાલ, જેમ આપણે વાત કરી કે એક્સપોર્ટને લીધે રૂપિયો નબળો પડે છે, આપણે જે એગ્રીકલ્ચરમાં ખેડૂતો માટે અત્યારે સરકાર વાત કરે છે, પણ હું જયારે માનું છું ત્યારે એવું માનું છું કે જયારે કાંદા છે કે ભાઈ ડુંગળી કે આપણે જે આપણે ખાઈએ છીએ, ટમાટર છે, આ બધી વસ્તુના જયારે ભાવ વધે છે ને ત્યારે ગવર્મેન્ટ એક્સપોર્ટ બેન કરી દે. મને એ જ નથી સમજાતું કે ભાઈ તમારે એગ્રીકલ્ચર લોકોની ઇન્કમ વધારવી છે તો આ જયારે ભાવ વધે તો શેની માટે બેન કરો? એન્ડ યુઝ તો જવાનો છે ખેડૂતોને. જયારે ભાવ વધતા હોય છે ત્યારે ખેડૂતોને સારામાં સારો ભાવ મળતો હોય, પણ ગવર્મેન્ટ જયારે પણ એગ્રીકલ્ચરનો ભાવ વધશે એટલે એ એક્સપોર્ટ બેન કરશે. એક્સપોર્ટ બેન કર્યા પછી એ ક્યારે ખોલવાનું છે ને એ એમને નિશ્ચિત જ નથી. જયારે ટમાટરનો ભાવ 200 રૂપિયા 300 રૂપિયા કિલો પહોંચી જાય, 200 રૂપિયા કિલો પહોંચી જાય ત્યારે એક્સપોર્ટ બેન કરશે, અને 10 રૂપિયા ટમાટર ફેંકી દેવા પડતા હશે ખેડૂતોને ત્યાં સુધી એક્સપોર્ટ નહીં ખોલે. આ એક ખોટી નીતિ છે ગવર્મેન્ટે. ધારો કે ટમાટર ખાધા વગર કોઈ માણસ મરી ગયું એવું તમે નથી જોયું, કે ટમાટર વગર કોઈના લગ્ન અટકી ગયા એવું નથી જોયું. અત્યારે સોના ચાંદી વગર ઘણા લોકોના લગ્ન અટકશે તો ભાઈ ડેવલપ્સને એક્સપોર્ટ કરવાની છૂટ જ આપે છે. સોનું ખરીદીને તમે એક્સપોર્ટ કરી શકો છો, ભાવ એટલા વધ્યા તો પણ. તો આવી વસ્તુ ખેડૂતો માટે છે. એની માટે ખેડૂતો માટે કોઈ પણ વસ્તુ ફ્રી કરી નાખો ને. જેમ ફ્રી આપણે બિઝનેસ કરીએ છીએ, આપણો ખેતી પ્રધાન દેશ છે, બરોબર. ખેતી પ્રધાન દેશ છે, આપણે સૌથી વધારે ખેતીની પ્રોડક્ટો યુઝ કરીએ. અત્યારે તમે જોશો તો લોકો ખેતીમાંથી બિઝનેસમાં આવે છે. કેમ? કે એમને ભાવ મળતા નથી, કોઈ પણ વસ્તુની પ્રોડક્ટની એક્સપોર્ટ બેન થઈ જાય. આજે કોઈ પણ નીતિ બનાવો, સરકાર બનાવે તો એની ફિક્સ નીતિ હોવી જોઈએ કે ભાઈ ટમાટરના ભાવ વધે કે ગમે ના ભાવ વધે. આપણે અત્યારે ટમેટાના ભાવ વધવાથી કયા માણસ ખાધા વગર રહી ગયો આપણા દેશમાં, અને શેની માટે એ કરવામાં આવે છે એમ મને એ જ નથી ખબર પડતી. કે એક્સપોર્ટ નીતિ છે ને આપણી ગવર્મેન્ટની, એમાં સુધારો હોવો જોઈએ કે એગ્રીકલ્ચરમાં જેમ અત્યારે ટ્રમ્પની જોડે એક બહેસ ચાલી રહી છે, ભાઈ એગ્રીકલ્ચર પ્રોડક્ટ એમને અંદર લાવી છે, એની ખાતરો ને એવું બધું લાવવું છે, આપણા દેશના નેતાઓ ના પાડી દે, બરોબર. આ એક પ્રોબ્લેમ છે કે આપણા દેશનું એગ્રીકલ્ચર ને ઘણું બધું ઓઇલ છે, આ છે, જે પ્રોડક્ટ એગ્રીકલ્ચર માંથી બને છે એ ઘણી બધી અમને આપણા દેશમાં માલ સપ્લાય કરવો છે તો સામે ના પાડી રહ્યા છે સરકાર, બરોબર. કારણ કે આપણી એગ્રીકલ્ચરની આવક ઓછી થઈ જાય, પણ સામે સરકારે એવી નીતિ અપનાવે કે જયારે રેટ વધે છે ત્યારે કોઈ વસ્તુ બેન કરશો જ નહીં, એગ્રીકલ્ચરની કોઈ પણ આઈટમ બેન નહીં. આનાથી શું થાય કે ધારો કે હું એગ્રીકલ્ચરનો વેપારી છું, ટમેટાનો વેપારી છું, અને મેં ચાઇનાની કોઈ સોર્સ વાળી કંપની જોડે મેં ટાઈપ કર્યું, હું મોકલીશ, બરોબર. આ જે રૂપિયાની ગડબડ છે થઈ રહી છે એની માટે હું વાત કરી રહ્યો છું કે ભાઈ હું તમને દર વખતે ટમેટા હું મોકલીશ, બરોબર. હવે એ ટમાટરનો ભાવ વધશે, જયારે વર્લ્ડમાં આખે ટમાટરની શોર્ટેજ હશે ત્યારે જ આપણી ગવર્મેન્ટ બેન કરી દે ટમાટર. એટલે મને જે ચાઇનાનો સોર્સ વાળી કંપની હોય, હું વેપારી હોઉં તો મને એ ના પાડશે કે હું તમારી જોડેથી નહીં લઉં. આવું જનરલી બને કે જયારે ડિમાન્ડ, જયારે એમને જ તકલીફ હોય ત્યારે જ આપણે સપ્લાય ના કરીએ તો શું પ્રોબ્લેમ થાય કે ભાઈ આપણી જોડે વેપારી મોટા લાંબા ટાઈમના વેપારી રિલેશન કટ કરે અને શોર્ટ ટાઈમ ના કરે કે 2 મહિના 3 મહિના આવા કે જ્યાં લગીને એમને સર્ટેન લાગે છે, અને એ જ પ્રમાણે આખી વસ્તુ ચાલતી હોય છે જે ગવર્મેન્ટ આપણો ચોક્કસથી. અને મહેન્દ્રભાઈ ટૂંકમાં જલ્દીથી 20 સેકન્ડ ફટાફટ, જે અલગ અલગ શહેરોમાં ભાવ સોના ચાંદીના ક્યાંક ને ક્યાંક અલગ અલગ સોનાના જોવા મળતા હોય છે, તેના મુખ્ય શું કારણો છે અને સામાન્ય લોકો હવે જ્યારે ખરીદી કરવા જાય ત્યારે ખાસ શું હવે તો ધ્યાન રાખવું જોઈએ? હવે આપણે ત્યાં જાણીતી એક કહેવત છે, એનીથિંગ ઇન એક્સેસ ઇઝ પોઈઝન.
એનીથિંગ ઇન એક્સેસ ઇઝ પોઈઝન. અતિશય માત્રામાં કોઈ વસ્તુ જ્યારે બને છે ત્યારે બે પ્રકારના રિઝલ્ટ આવે છે. એક તો લોકો પોતાની જાતને એનાથી અલગ કરે છે, અથવા તો એ તેની લાઈફસ્ટાઈલમાં કોઈ નવી વસ્તુ એડ કરે છે અને આવી મોંઘી વસ્તુઓ માટે થઈને કોઈ ઓપ્શન તરફ ધકેલાય છે. હકીકત એ છે ગવર્મેન્ટે, રિઝર્વ બેન્કે, આપણી જે નીતિ બનાવનાર ઓથોરિટી છે એને આજની તારીખે આ બાબતમાં સત્વરે પગલાં લેવા જોઈએ. કારણો એને શોધવા જોઈએ કે શા માટે આવું બની રહ્યું છે અને આપણી ગવર્મેન્ટે શું કરવું જોઈએ. મારી દ્રષ્ટિએ આંતરરાષ્ટ્રીય જે વાતાવરણ છે, જે ટેરિફનો તબક્કો છે, યુદ્ધો ચાલી રહ્યા છે અને પરસ્પર કઈ રીતે પોતાના દેશને ફાયદો થાય એવી નીતિઓ અમલમાં મૂકે છે, ત્યારે માત્ર આપણે ચીનના નામ પાડીને બેસી રહેવાની જરૂર નથી. આત્મનિર્ભર બનો, સાથે સાથે આયાત નિકાસની અંદર જે બેલેન્સ કરવું પડે એ કરવું જોઈએ. ચોક્કસથી. તો દર્શક મિત્રો, હાલ જે પ્રકારે ભાવો વધી રહ્યા છે, ચાંદી કે જે ઐતિહાસિક સપાટી પર પહોંચી છે, સોનું પણ 1,35,000 આસપાસ કે જે પહોંચ્યું છે, ત્યારે ચોક્કસથી કે જે એક વધારો છે તે સતત થઈ રહ્યો છે અને તેના કારણે ક્યાંક ચિંતા તો છે, પરંતુ જે આ વર્ષે એકસાથે જે પ્રકારે વધ્યું છે તેને જ કારણે અનેક જે સવાલ છે ચોક્કસથી થઈ રહ્યા છે અને તેના મુદ્દે આપણે ચર્ચા કરી. સાથે જ જે રૂપિયાની વાત કરી તો તે પણ જે ગગડી રહ્યું છે અને શું આપણે ઉપાયો કરવા જોઈએ તેના માટેના, તેની ખાસ કરીને આપણે ચર્ચા કરી. ચર્ચામાં જોડાયા ભગીરથભાઈ અને મહેન્દ્રભાઈ, બંનેનો આભાર આ ચર્ચામાં જોડાયા તે બદલ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ, ધન્યવાદ. તો દર્શક મિત્રો, હાલ હોટ ટોપિકમાં બસ આટલું જ. ફરી મળીશું નવા મુદ્દા સાથે. રજા આપશો. નમસ્કાર.